નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ માહોલ છે તે હજી કેટલા દિવસ સુધી જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં શું માવઠાની સંભાવનાઓ છે, અન્ય વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ છે કે નહીં તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણી તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આમ જોવા જઈએ તો પાછલા દિવસોની અંદર સામાન્ય માવઠું અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળ્યું। જો કે જે પ્રકારની ધારણા હતી તેના કરતાં જે માવઠાના વિસ્તાર છે તે ખૂબ ઓછા રહ્યા હતા, જે ખૂબ સારી બાબત ગણી શકાય। કારણ કે ખેડૂત મિત્રો માટે અત્યારનો સમય છે તે ખૂબ જ કપરો સમય હોય છે અને આ સમયગાળા દરમિયાન જો માવઠું થાય તો ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવે। એટલે કુદરતે આમ જોવા જઈએ તો એક પ્રકારે લાજ રાખી દીધી હોય તે પ્રકારનો માહોલ બનાવી અને માવઠાની તીવ્રતા એકંદરે ઘટી, જે આપણા માટે ખૂબ સારી વાત ગણી શકાય। ત્યારે ગઈકાલથી જ ફરી એકવાર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઘાટા વાદળો પણ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તો મિત્રો, સવાલ એ છે કે શું આ વિસ્તારમાં માવઠું થશે કે નહીં? તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મિડ લેવલમાં જે ભેજ હતો તેના કારણે જે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળતું હતું, પરંતુ હવે જે મિડ લેવલનો ભેજ છે તે સંપૂર્ણપણે હટી ગયો છે। પરંતુ અત્યારે જે સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે કાંઠા વિસ્તાર છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેનું મુખ્ય કારણ છે કે જે લોઅર લેવલ એટલે કે જે 850 HPA લેવલનો જે ભેજ છે તે ભેજ અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। આજનો દિવસ આ ભેજ છે તેનું પ્રમાણ થોડું વધુ રહેશે, કારણ કે સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં એક યુએસસી પણ જોવા મળી રહ્યો છે અને યુએસસીની નજીક ભેજ જોવા મળી રહ્યો છે। તો આના પરિણામે સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો આવતીકાલથી ધીમે ધીમે આ વાદળો છે તે પણ હટવા લાગશે। લગભગ આવતીકાલ સાંજ સુધીમાં વાતાવરણ મોટાભાગના વિસ્તારમાં ચોખ્ખું થઈ જશે અને આજના દિવસ દરમિયાન વાદળનું પ્રમાણ થોડું કાંઠા વિસ્તાર છે તેમાં દેખાશે હજી પણ, અને અમુક વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી જોવા મળે, પરંતુ ખાસ કોઈ મોટા ભારે માવઠાની સંભાવના જણાતી નથી। તો ખેડૂત મિત્રોએ ખાસ કોઈ મોટી ચિંતા રાખે જેવું નથી। કાંઠા વિસ્તારમાં થોડી સાવચેતી આજનો દિવસ પૂરતી રાખવી જરૂરી છે અને આવતીકાલથી ક્રમશઃ ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થવા લાગશે। વાદળછાયું વાતાવરણ છે તે પણ લગભગ મોટા ભાગના વિસ્તારમાં ચોખ્ખું થવા લાગશે। તો આગામી દિવસોમાં આગામી દિવસોમાં ખાસ કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી, એટલે ખેડૂત મિત્રો પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ કરી શકે છે અને આગામી સમયમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ જણાશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે।